સો આજ છે સન્ડે અને હા અમે લોકો જઈ રહ્યા છીએ ગાર્ડનમાં બેસવા માટે, થોડીક વાર આટા મારી આવીએ એમ. અને સન્ડે છે તો થોડુંક ઓલું થાય, બરાબર છે. તો એવું છે, મનીષ છે અને પાછળ પ્રિન્સભાઈ એક છે. હા, તો બીજા બધા અમારી પહેલા પહોંચી ગયા છે લગભગ 5 વાગ્યાના, અને અમે બધા અમે ત્રણે આરામથી આવીએ છીએ. આજે સન્ડે હતો પણ મનીષને બહુ બધું વર્ક હતું, બરાબર છે. એને ઓફિસનું કામ ચાલુ હતું. એને ભાગ્યે જ વર્ષમાં 1-2 વખત એવું હોય કે ઓફિસનું કામ બહુ વધારે હોય ને, સ્પેશિયલી સેટરડે સન્ડે તો લગભગ રજા જ હોય, પણ તોય ક્યારેક ક્યારેક એવું નીકળી જાય. તો આજે એ જ સન્ડે હતો કે કાલે સેટરડેમાં એટલું બધું અહીંયા કામ કર્યું, આખો દિવસ ફ્રી જ નહોતા થયા, અને આજે પણ અહીંયા એટલું બધું કામ કર્યું છે. તો બસ હજી અમે એવું વિચારતા હતા કે હાલો ક્યાંક જઈએ, બરાબર છે. તો બરાબર હાર્દિકભાઈનો બધાનો ફોન આવ્યો તો અમે નીકળી ગયા, રાઈટ. તો ચલો હવે કયું ગાર્ડન? વિસ્ટા ગાર્ડન. વિસ્ટા ગાર્ડનમાં જવાનું છે. મહાત્મા મંદિર. તો બસ હવે અમે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં, અને અમારા જે ફ્રેન્ડ સર્કલ્સ છે એ પણ અહીંયા જ છે. તો જઈ રહ્યા છીએ. અમે વચ્ચે ઊભ્યા હતા ફોટોશૂટ કરવા માટે, તમને આમાં ફોટોસ દેખાશે, રાઈટ. અહીંયા જો છે ને પેલું છે, બધા શું કહેવાય બાળકો રમે ને એવું, બરાબર. ખરેખર મને મારું બાળપણ યાદ આવી ગયું યાર. નાના હતા ને તો કેટલી મજા કરતા. હવે તો શું છે, મોટા થઈ ગયા તો બધું આવું બધું આપણે ન કરી શકીએ, રાઈટ. પણ નાના હતા બહુ મજા કરતા આવું બધું. તો અમે લોકો જઈ રહ્યા છીએ, હે ને મનીષ? મનીષ હા, મેં મહાત્મા મંદિર છે અને અમારા ફ્રેન્ડ સર્કલ પણ આગળ ઊભા છે. તો બસ વાતો કરતા કરતા જઈએ છીએ. બેન અહીંયા રાખો. અરે લઈ લે ફટાફટ. આ બાજુ લઈ લે. ઓહો બહુ કીડ્યું છે. તને તો મને બેહવા નથી દેવો પણ. જો અહીંયા તમે બેઠ. હાલો પકડ લો. હમણાં નાઈટું ચાલુ. જેનિસા ભાભી. હેલો. પાયલ ભાભી. તો બસ અમે અહીંયા બેઠા છીએ ગાર્ડનમાં. હે ગાઈસ, તો અમે લોકો આવ્યા છે જમવા માટે. યસ, હાર્દિકભાઈની ફેવરેટ જગ્યા છે આ, બરાબર છે. અને ઢોસા ખાવા આવ્યા છીએ. તો હવે હજી અમારા ગ્રુપના હાર્દિકભાઈ ને જેનિસા ભાભી ને પાયલ ભાભી એ ત્રણેય ગયા છે ઘરે. તો એ ઘરેથી આવે પછી અમે જમવાનું ચાલુ કરશું, બરાબર છે. અને ત્યાં સુધી અહીંયા બેઠા છીએ, અમે ત્રણે પહોંચી ગયા છીએ. અને અમારા ભેગી અમારી ઢીંગલી એ છે, ક્યુટ ઢીંગલી, બરાબર. ઓ ક્યુટ ઢીંગલી. આ મોઢું તો બતાવ, મોઢું બતાવી દે. તો અમે આ જગ્યાએ આવ્યા છીએ. સાંજે ગરમ પાણી નાખી દેવાના, સવારે પછી એ બચડું બાકી ગમે વસ્તુ મોઢામાં નાખે એટલે એને પોતાની સાઈડ ચેન્જ કરી નાખી. હે જોયું? એને ખબર પડી કે હું અહીં છું. ઓ એમાં ઓલી ચાવી ફેરવા વાળી આપો ને, સ્કૂટરની ચાવી આમાં ફેરવા એવી છે. હે ભટુડું, અમારા સામું તો જો ભટુડું. કેમ છો? મજામાં? ના નહીં મળે, તને શૂટ કરવાની છે. મારા સામું દાંત તો કાઢ દે એકવાર. મંગાવ્યા છે ઢોસા, બરાબર, અને ગોટાળો છે. ગાઈસ, અમે લોકો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. યસ, અમે જમી લીધું છે અને બધા ફ્રેન્ડ સર્કલ બધા પોતપોતાને ઘરે જઈ રહ્યા છે. કાલ સન્ડે નથી, કાલે મંડે છે. તો રોજની જેમ મંડેમાં મંડેમાં આપણે રેગ્યુલર આપણા જોબ ઉપર બધા પોતપોતાની જોબ ઉપર બધા પોતપોતાના કામે જતા રહીએ. તો બસ અહીંયા સુધી જ હતું. હવે મારા ઘરે છે ને ઓલરેડી મારે ડેઝર્ટ ખાવા જવાની ઈચ્છા હતી, પણ ઘરે છે ને પડી છે પેસ્ટ્રી, રાઈટ. તો અત્યારે મનીષ કે આપણે પેસ્ટ્રી ખાઈએ, કારણ કે
એ પડી ઓલી થઈ જશે. કાલે સાંજે પણ હું ખાતા ભૂલી ગઈ હતી, રાઈટ. આ કાલે સાંજે હું સુંદરકાંડમાં ગયા હતા, તો ત્યાં પણ હું એ ખાતા ભૂલી ગઈ હતી. તો અત્યારે હવે પેસ્ટ્રી ખાઈએ. ચલો તમને પણ ખવડાવું. સો અમે લોકો અત્યારે અમે આવી ગયા છીએ અને પછી અહીંયા બેઠા છીએ બાલ્કનીમાં. અને મારા અવાજ ઉપરથી પણ તમને લાગતું હશે કે કેટલો મસ્ત પવન આવે છે. એમ થાય કે ખરેખર અહીં બેઠા જ રહીએ. બરાબર છે. આજે સન્ડે છે અને સન્ડે એટલી મજા કરી, રાઈટ. અને મજા આવી ટૂંકમાં આખો દિવસ. બરાબર. મારા માટે મજા હતી. મનુષ્યને તો બિચારાને જોબ હતી, તો મીન્સ કે કામ હતું, તો એક બિચારા કાંઈ નથી કરી શક્યા. બરાબર. મેં બધું કામકાજ કરી અને થોડોક રેસ્ટ પણ લઈ લીધો, રાઈટ. અધરવાઇઝ બપોરે સુવાનો છે ને મને એટલો બધો ટાઈમ ના મળે. બરાબર. કારણ કે આપણે સવારે કામ હોય, સોમથી શનિ તો એટલું હેક્ટિક થઈ જાય. એમાં શનિવાર તો મારા માટે બહુ હેક્ટિક હોય, રાઈટ. તો થોડુંક આમ શાંતિ હતી આજે. બરાબર. અને અમે ગાર્ડને ગયા. ગાર્ડને પણ મજા આવી. જમ્યું એ બધા ફ્રેન્ડ્સ સાથે. ઘણા સમય પછી અમે જમવા ગયા બહાર. બરાબર. અને અમે લગભગ કેટલા સમયથી બહાર જમવાનું બંધ જ કરી દીધું. બરાબર છે. એટલે કેટલા સમય પછી આપણે બહાર જમવા જાય ને તો થોડુંક એક્સાઇટમેન્ટ રહી એમ. તો આજનો દિવસ ઇન શોર્ટ બહુ મજા આવી. અને જે વર્કિંગ છે ને એના માટે રવિવાર બહુ પ્રિસિયસ હોય. મારા માટે પણ રવિવાર બહુ પ્રિસિયસ છે. બરાબર છે. અને થેન્ક ગોડ કે ભગવાને રવિવાર બનાવ્યો તો આપણે થોડીક રવિવારે મજા કરી શકીએ, રાઈટ. પણ કાંઈ વાંધો નહીં. જો સોમથી શુક્ર કામ છે એટલા માટે આપણે રવિવારે શું કહેવાય મજા કરી શકીએ કે હાશ એક દિવસ રેસ્ટ તો આપણે કદર થાય છે. એ સપોઝ સોમથી શુક્ર એ કામ, સોમથી શનિ એ કામ નથી, તો તમને રવિવારની કદર થવાની જ નથી, રાઈટ. રવિવારની કદર ક્યારે થશે? કામ હશે તો, રાઈટ. તો બિઝી ઇઝ વેરી હેપી ફોર મી. અને બિઝી રહેવું ખરેખર બહુ સારું છે. ઓકે. તો બસ વ્લોગમાં આટલું જ હતું. હવે અમે મસ્ત ડેઝર્ટ પણ ખાઈ લીધું. કાલ મનીષ પેસ્ટ્રી લઈ આવ્યો તો હું વ્લોગ શૂટ કરતાં ભૂલી ગઈ અને અત્યારે પેસ્ટ્રી ખતમ પણ થઈ ગઈ છે. બરાબર. તો અમે આજે પેસ્ટ્રી પણ ખાધી અહીંયા આવીને અને મસ્ત ટૂંકમાં સ્વીટનેસ સાથે આજે ડે આપણે એન્ડ કરીએ છીએ. અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. બાય બાય.